આપણી સાથે દિશાબેન શાહ છે, અંકશાસ્ત્રી છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દિશાબેન, એક્ઝિટ પોલના આંકડા અને સૌ કોઈની સામે ગઈકાલે 6:30 એ આવી ગયા અને મેક્સિમમ જેટલા પણ એક્ઝિટ પોલ છે એ સારા પરિણામો એનડીએ માટે બતાવી રહ્યા છે. 400 પાર તો નથી બતાવતા, પણ ક્યાંક ને ક્યાંક એ લક્ષ્યાંક હાસિલ થઈ રહ્યો છે. જીતની આશા તો ચોક્કસથી એક્ઝિટ પોલમાં એ લોકો સેવી શકે. ત્યારે અંકશાસ્ત્ર, અંકોનું પણ એક ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. ત્યારે અંકશાસ્ત્ર શું પ્રિડિક્ટ કરે છે? અંકશાસ્ત્ર એ પ્રિડિક્ટ કરે છે કે આ જે વર્ષ ચાલી રહ્યું છે ઇલેક્શનનું 2024, તો 2024 નો આપણે સરવાળો જ્યારે કરીએ છીએ ત્યારે એનો સરવાળો થાય છે 8. 8 એટલે કર્મ. અત્યાર સુધી બીજેપી, નરેન્દ્ર મોદીજીએ, અમિત શાહજીએ, યોગીજીએ જે પણ કામ કર્યા છે, કે જે પણ એ લોકોએ દેશ માટે જે કામો કર્યા છે, તો એનું રિઝલ્ટ એમને 100% મળશે. અને મને જો અંકશાસ્ત્રની રીતે જોવા જઈએ તો નરેન્દ્ર મોદીજીની જે બર્થ ડેટ છે એ 17 સપ્ટેમ્બર 1950 છે. તો આપણે 17 તારીખનો સરવાળો કરીએ તો પણ 7 + 1 એટલે 8 થાય. અને આખી બર્થ ડેટનું ટોટલ કરીએ આપણે તો એ પણ થાય છે 5. એટલે 110% આ 2024 નું ઇલેક્શન એમના જ હિતમાં રહેવું જોઈએ. અને જેવી રીતે એક્ઝિટ પોલમાં જીત બતાવે છે બીજેપીની, એવી રીતે અંકશાસ્ત્રની રીતે કહેવા જઈએ તો 100% નરેન્દ્ર મોદીજી જે 400 પારનું જે એ છે એના ચાન્સીસ છે. 401, 402 જેવું આવી શકે. અચ્છા, એટલે 401 થી 402 જેવું, એટલે 400 પારનો જે એમણે લક્ષ્યાંક મૂક્યો છે એ લક્ષ્યાંક હાસિલ થતો દેખાઈ રહ્યો છે તમને એક અંકશાસ્ત્રી તરીકે? 100%. અચ્છા, હવે અંકોનું જે રીતે મહત્વ બતાવવામાં આવ્યું છે ત્યારે ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનની જો વાત કરવામાં આવે, ઇન્ડિયા ગઠબંધને પણ એક લક્ષ્યાંક મૂક્યો છે 269 પ્લસ અમે લોકો આવીશું. તો એ લોકો માટે શું અંકશાસ્ત્ર પ્રિડિક્ટ કરે છે? એમના સાથે એમના માટે અંકશાસ્ત્ર એવું પ્રિડિક્ટ કરે છે કે થોડા ચાન્સીસ ઓછા છે. ઓકે, થોડા ચાન્સીસ ઓછા છે. ઓકે. હવે ખાસ કરીને અંકોનું જયારે એ મહત્વ બતાવવામાં આવતું હોય છે, કારણ કે જે રીતે જ્યોતિષશાસ્ત્ર છે એ રીતે પેરેલલ અંકશાસ્ત્ર પણ છે, ત્યારે ડેટનું પણ એક મહત્વ એ ખાસ તો હોય છે. ત્યારે જેટલા પણ ચૂંટણી થઈ અને ચૂંટણીની તારીખો થઈ, એ તારીખોને કઈક અંકશાસ્ત્ર સાથે જોડવામાં આવી રહી છે અને એને લઈને પણ પરિણામો સકારાત્મક મળી શકે? 100%. આપણે ઇલેક્શન જે સ્ટાર્ટ થયું છે એ 19 એપ્રિલે 2024 સ્ટાર્ટ થયું છે અને એ જે પત્યું છે એ 1 જૂન 2024 પત્યું છે અને 4 જૂને એનું રિઝલ્ટ છે. સો 19 તારીખ છે એ એનો જે 19 તારીખ જે છે એનું તારીખનું આપણે ટોટલ કરીએ તો 1 થાય. જેવી રીતે ટેરોટમાં ધ સન કાર્ડ આવે છે એમ આનું પણ ટોટલ 1 નંબર મૂલાંક છે, એનો માલિક થાય એ સૂર્ય થાય. સો અને જ્યારે ઇલેક્શન થઈ રહ્યું હતું ત્યારે ગોચરમાં નરેન્દ્ર મોદીજીની કુંડલીમાં 6થા સ્થાનમાં સૂર્ય, 6થું સ્થાન જે છે એ આપણે જોઈએ તો એક કોમ્પિટિટરનું સ્થાન છે અને જ્યારે એમાં સૂર્ય આવે ત્યારે 100% ઉચ્ચનો સૂર્ય એ પણ એની મેષ રાશિમાં. સો 100% વિના શંકાએ નરેન્દ્ર મોદીજીની જીત તો પાકી છે. અચ્છા,